શ્રાવણ સુદ સાતમના પાવન દિવસે જામનગર શહેરના 487માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ. ઈસવીસન 1540માં જામ રાવળે રંગમતી અને નાગમતી નદીના કિનારે નવાનગરની સ્થાપના કરી હતી. આ ગૌરવવંતા દિવસે જામનગર મહાનગરપાલિકા અને રાજપૂત સમાજ દ્વારા ખાંભી પૂજન કરવામાં આવ્યું. દરબારગઢ અને દિલાવર સાયકલ સ્ટોર પાસે આવેલી ઐતિહાસિક થાંભલીનું વિધિવત પૂજન અર્ચન કરાયું. નગરજનોની સુખ શાંતિ માટે પ્રાર્થના સાથે જામ સાહેબ સહિતના રાજવીઓની પ્રતિમાઓને ફૂલહાર કરાયા. કાર્યક્રમમાં શહેરના મેયર, ધારાસભ્ય, કલેક્ટર તેમજ રાજપૂત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. નમસ્કાર. આજ જામનગર શહેરનો 487મો સ્થાપના દિવસ છે. આ સ્થાપના દિવસ નિમિત્તે હું સર્વે નગરજનોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું. તેમજ આજરોજ સવારે હેરિટેજ વોક તેમજ દરેક સ્થળ જે છે, આપણી પ્રતિમાઓ છે, આપણા જામ સાહેબશ્રીઓની એ દરેક પ્રતિમાઓને હાથોલા કરવામાં આવેલા છે. તેમજ આપણે જે દરબારગઢ પાસે આવેલો દિલેવર સાયકલ સ્ટોર કે જ્યાં જામનગરની ખાંભી કે જામનગરનો પાયો જ્યાંથી નાખવામાં આવ્યો છે, એ પાયાનું પણ પૂજન કર્યું છે. આ તકે સર્વે જ પદાધિકારીઓ તેમજ નગરજનો સર્વે હાજર રહ્યા હતા. અસ્તુ. ભારત માતા કી જય. આજે શ્રાવણ મહિનો અને સાતમ, જામ રણમલજીએ જામનગરની સ્થાપના આજથી 486 વર્ષ પહેલા કરી હતી. તો આજે જામનગરનો 487મો જન્મદિવસ આપણે સૌ ઉજવી રહ્યા છે. ત્યારે સમગ્ર હાલારવાસીઓને આ જામનગરના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. સાથે સાથે માતાજીને અને ભગવાનને પ્રાર્થના કરું છું કે હાલારમાં વરસાદ ઓછો હોય, વરસાદ થાય અને સમગ્ર હાલારવાસી જે આપણા પૂર્વજોએ આપણે જે મિલકત આપી છે એની જાળવણી કરી ને વધુમાં વધુ જામનગર શહેર રળિયામણું બને એવા હરમેશ આપણે સાથે મળીને પ્રયત્ન કરીએ. આ સ્થાપના દિવસ વર્ષોથી આ રાજપૂત યુવા સંઘ ઉજવી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષથી આ જામનગર મહાનગરપાલિકા ઉજવી રહ્યા છે. ત્યારે જામનગરના રાજપૂત સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ અને તમામ ટીમ અને યુવા સંઘની ટીમ, અલગ અલગ સંસ્થાની ટીમ સાથે મળીને આજ ઉજવી રહ્યા છે. તો ત્યારે સમગ્ર હાલારવાસીઓને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામના. જય માતાજી.